રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે એનો શાસક નીરો એ મસ્ત એક ખૂણામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. આ કિસ્સો ઇતિહાસ થોડો ઘણો જાણનારા બધા માણસોને ખબર છે. મતલબ કે આગ લગે બસ્તી મેં હમ તો રહેંગે મસ્તી મેં એવો નીરોનો એટીટ્યુડ હતો રોમ માટે, રોમની જનતા માટે. સેમ એ જ પ્રકારનો અભિગમ અને એટીટ્યુડ નરેન્દ્ર મોદીનો ગુજરાત અને દેશની જનતા માટે છે. 25 લાખ યુવાનોની કારકિર્દી ભલે રોડાઈ જાય, ભલે એક પછી એક્ઝામ્સના પેપર લીક થતા રહે, મારા પેટનું પાણી નહીં હલે. હું તો મેલોડીને મેલોડી ચોકલેટ ખવડાવીશ, એ બી મજા કરે, હું બી મજા કરે. આવો એમનો એટીટ્યુડ છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે મોદી એ મેલોડીને ચોકલેટ ખવડાવે, મેલોડી ચોકલેટ્સ ખવડાવે, એમાં તો કોઈ આશ્ચર્ય નથી. એ નાટકીય આવું બધું આવડે જ છે. વર્ષોથી આપણે બધા ગુજરાતીઓ જોતા આવ્યા છીએ. હવે દેશવાસીઓ 10-12 વર્ષથી જુએ છે. એટલે નરેન્દ્ર મોદી આવા બધા ખેલ કરે, ધતિંગ કરે, એમાં આપણને આશ્ચર્ય નથી થતું. આશ્ચર્ય એ વાતનું છે કે મેલોડી ચોકલેટ્સ રિસીવ કરનારી મહિલા મેલોડીને એ સવાલ નહીં થયો મનમાં કે હું આ માણસની ચોકલેટ સ્વીકારું જેનું નામ એપ્સ્ટીનની ફાઇલોમાં આવેલું હોય.